નમસ્કાર. ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર આપણે હવે ચેપ્ટર નંબર 10 ની શરૂઆત કરીએ. તો આ ધોરણ 12 ના ચેપ્ટર નંબર 10 માનવ કલ્યાણમાં સૂક્ષ્મ જીવો, માઇક્રોબ્સ ઇન હ્યુમન વેલફેર. તો માનવ કલ્યાણની અંદર આપણે આ ચેપ્ટરની અંદર એના નામ પરથી જ વાત કરીએ તો આ જે ચેપ્ટરનું નામ આપ્યું કે ભાઈ માનવ કલ્યાણમાં સૂક્ષ્મ જીવો. તો પહેલા તો આપણને આ ચેપ્ટરનું નામ સાંભળતા જ એવો પ્રશ્ન થાય કે સૂક્ષ્મ જીવો કોને કહેવાય? સૂક્ષ્મ જીવો કહીએ અથવા તો સૂક્ષ્મ સજીવો તરીકે ઓળખાય. આ સૂક્ષ્મ જીવો કે જે સૂક્ષ્મ સજીવો કહીએ એને જ માઇક્રોબ્સ તરીકે ઓળખાય અથવા એને માઇક્રો ઓર્ગેનિઝમ કહેવાય. તો આ સૂક્ષ્મ સજીવો એટલે શું? તો સૂક્ષ્મ સજીવો એટલે જ કે એવા સજીવો, માઇક્રો ઓર્ગેનિઝમ એટલે કે એવા સજીવો જેમને નરી આંખે આપણે જોઈ શકતા નથી. જે સજીવોને આપણે નરી આંખે જોઈ શકતા નથી એમને જો જોવા હોય, એ સજીવોને જો નિહાળવા હોય, એમનો જો અભ્યાસ કરવો હોય તો કોનો ઉપયોગ કરવો પડે? સૂક્ષ્મ દર્શક યંત્ર એટલે જ કે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે. તો એની અંદર આવા જે સજીવો કે જેમને નરી આંખે ન જોઈ શકતા, માઇક્રોસ્કોપની મદદથી જોવા પડે, આવા તમામ સજીવોને સૂક્ષ્મ જીવો એટલે જ કે માઇક્રોબ્સ તરીકે તેને ઓળખાશે. આવા કયા સજીવો છે કે જે માઇક્રોબ્સ તરીકે ઓળખાય છે? તો જો એની અંદર વાત કરીએ, ધારો કે બેક્ટેરિયાને આપણે કહીએ જીવાણુ. તો જીવાણુને નરી આંખે જોવાની કોઈની તાકાત નથી. બેક્ટેરિયાને જો જોવા હોય, બેક્ટેરિયા કેવા છે? નાના કદના છે. બેક્ટેરિયાને જો આપણે જોવા હોય તો કમ્પલસરી એના માટે આપણે કોનો? તો માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે. એટલે જ તો આ જે બેક્ટેરિયા છે એને શું કહેવાશે? એને સૂક્ષ્મ સજીવો તરીકે ઓળખાય. બીજું વાત કરીએ વાયરસ, જેને વિષાણુ કહીએ. એ તો બેક્ટેરિયા કરતા પણ નાના કદના છે. પ્રિયોન શું છે? તો પ્રિયોન ની અંદર કોઈ જનીન દ્રવ્ય જ નથી. પ્રિયોન એ રોગ કરે, એ રોગ કરતું ચેપકારક પ્રોટીન છે. અને આ જે પ્રિયોન છે એમાં કોઈ જનીન દ્રવ્ય આવેલું જ નથી, એમાં ન્યુક્લિક એસિડ આવેલું જ નથી. તો આવા પ્રિયોન એ પણ સૂક્ષ્મ જીવોમાં સમાવેશ થાય. વિરોઇડ્સ, વાયરસ કરતા નાના કદના. એના સિવાય કેવું હોય તો કેટલાક પ્રજીવો અને કેટલીક ફૂગની અંદર કહીએ તો કેટલીક જે એક કોષીય ફૂગ હોય, કેટલીક એક કોષીય ફૂગ હોય. આવી જે એક કોષીય ફૂગ છે તો એને નરી આંખે જોઈ શકાતી નથી. એટલા માટે આવા ફૂગનો સમાવેશ બેટા કોની અંદર થશે? તો એનો સૂક્ષ્મ સજીવની અંદર સમાવેશ થાય. એનો સૂક્ષ્મ સજીવમાં સમાવેશ થશે. અથવા એવું કહીશું કે એ કેવા છે? સૂક્ષ્મદર્શી એટલે કે માઇક્રોસ્કોપિક છે. જ્યારે કેટલીક ફૂગ એવી હશે જેને નરી આંખે જોઈ શકાય, બૃહદદર્શી છે. બૃહદ મીન્સ કે મોટા કદનું, એટલે કે મેક્રોસ્કોપિક છે. માઇક્રો મીન્સ કે સૂક્ષ્મ, મેક્રો મીન્સ કે બૃહદ. તો ફૂગ બે પ્રકારની હોય. જે ફૂગ છે એ ફૂગ સૂક્ષ્મદર્શી પણ હોય એટલે કે માઇક્રોસ્કોપિક પણ હોય
અને બૃહદદર્શી એટલે જ કે મેક્રોસ્કોપિક પણ હશે. હવે બીજી વાત કરીએ તો આ જે ફૂગ કેટલીક સૂક્ષ્મદર્શી, વાયરસ, પ્રિયોન અને બેક્ટેરિયા એ બધા તો કેવા છે? એ તો બધા સૂક્ષ્મદર્શી જ છે. નરી આંખે ક્યારેય આપણે તેને જોઈ શકતા નથી. તો જુઓ, આ પ્રસ્તાવનાની આપણે આજે વાત કરીએ તો પ્રસ્તાવનાની અંદર બે પ્રશ્નો આપ્યા છે, બે ક્વેશ્ચન આપ્યા છે. પહેલો ક્વેશ્ચન એવો કે સૂક્ષ્મ સજીવોનો સમાવેશ કઈ સૃષ્ટિમાં થાય છે? તો સૂક્ષ્મ સજીવોનો સમાવેશ કોઈ એક સૃષ્ટિમાં ના થાય, ઘણી બધી સૃષ્ટિમાં થાય, ઘણા બધા કિંગડમમાં થાય. જેમ કે એક્ઝામ્પલ લઈએ તો જે બેક્ટેરિયા જેવા સજીવો છે, આ બેક્ટેરિયા જેવા સજીવોનો સમાવેશ જે કોની અંદર થશે? તો મોનેરા સૃષ્ટિમાં થાય. ફૂગની પોતાની આપણે ધોરણ 11 ની અંદર બાયોલોજિકલ ક્લાસિફિકેશન ની અંદર ભણી ગયા કે ફૂગની એક અલગ સૃષ્ટિ આપી છે. એના પછી પ્રોટિસ્ટા, તો પ્રોટિસ્ટાની અંદર પણ સુકોષ કેન્દ્રી એક કોષીય સજીવોનો સમાવેશ થાય છે. તો આમ સૂક્ષ્મ સજીવોનો સમાવેશ મોનેરામાં થાય, ફૂગમાં થાય, પ્રોટિસ્ટામાં થાય. પણ એમાં સેકન્ડ ક્વેશ્ચન એવો આપેલો છે કે બીજા પ્રશ્નની અંદર શું કીધું છે? તો બીજા પ્રશ્નની અંદર એવું કીધું કે એવી કઈ સૃષ્ટિ છે જેના બધા જ સજીવો સૂક્ષ્મદર્શી હશે, માઇક્રોસ્કોપિક હશે? તો એવી તો એક જ સૃષ્ટિ મોનેરા. કેમ કે મોનેરાની અંદર જેટલા પણ સજીવો છે કયા છે? બેક્ટેરિયા છે. અને ક્યારેય કોઈની એવી મજાલ નથી કે બેક્ટેરિયાને પોતાની નરી આંખે જોઈ શકે. એને જોવા હોય તો માઇક્રોસ્કોપનો જ ઉપયોગ કરવો પડે. હવે આ જે ચેપ્ટરમાં એવું લખ્યું કે સૂક્ષ્મ સજીવોનો સમાવેશ, સૂક્ષ્મ સજીવોનો ઉપયોગ કોના માટે કરવાનો છે? તો સૂક્ષ્મ સજીવોનો ઉપયોગ માનવ કલ્યાણ માટે કરવાનો છે. સૂક્ષ્મ સજીવોનો ઉપયોગ જે માનવ કલ્યાણ માટે કરવાનો છે, માનવીને કઈ રીતે ફાયદો થાય એના માટે કરવાનો છે. માનવીને એવા ઉત્પાદનો મળે, એ ઉત્પાદનો મળી રહે કે જેની માનવીને જરૂરિયાત છે, આવા ઉત્પાદનો મેળવવા માટે કરવાનો છે. તો આમ સૂક્ષ્મ સજીવોનો માનવ કલ્યાણમાં માનવીને કઈ રીતે ફાયદો કરે છે એની અંદર આપણે અહીંયા ચર્ચા કરવાની છે આ ચેપ્ટરમાં. હવે બીજું આપણે જૈવિક તંત્ર ગણીએ, બાયોલોજિકલ સિસ્ટમ. તો જૈવિક તંત્રની અંદર પ્રાણીઓનો સમાવેશ થાય, વનસ્પતિઓનો સમાવેશ થાય અને એનાથી વધુ કોનો સમાવેશ થાય? તો સૂક્ષ્મ સજીવોનો સમાવેશ થાય. કેમ? જૈવિક તંત્રમાં સૂક્ષ્મ સજીવો ઘણા બધા આવેલા હોય, આવું કેમ હોય? તો વનસ્પતિઓ અને પ્રાણીઓ એમની સાપેક્ષતાએ જે સૂક્ષ્મ સજીવો છે, એમની સાપેક્ષતાએ જે સૂક્ષ્મ સજીવો છે, આ સૂક્ષ્મ સજીવોનું શરીર, એમનું દેહ એક તો એક કોષીય છે, સરળ પ્રકારનું છે, નિમ્ન પ્રકારનું છે, આદિ પ્રકારનું છે. અને સરળ પ્રકારનું સૂક્ષ્મ સજીવોનું શરીર હોવાને પરિણામે એમનો પ્રજનન દર, એમની પ્રજનન ક્ષમતા, એમની રિપ્રોડક્શનની ક્ષમતા કેવી હોય? વધારે હોય. એ બહુ ઓછા સમયની અંદર શું થતા હોય? બેવડાઈ જતા હોય.
તો આવા જે સૂક્ષ્મ સજીવો છે કે જેમની પ્રજનન ક્ષમતા કેવી છે, ઘણી બધી વધારે છે. ધારો કે આપણે ઉદાહરણ લઈએ ઇકોલાઈ. યાદ કરો ઇકોલાઈ શું છે? તો ઇકોલાઈ નું પૂરું નામ ઇસ્ચેરેશિયા કોલાઈ છે. આ ઇસ્ચેરેશિયા કોલાઈ જેનું શોર્ટ નામ થાય ઇકોલાઈ, એ શું છે? તો એ બેક્ટેરિયા છે. એ શું છે? તો એ બેક્ટેરિયા છે. અને આવા જે ઇસ્ચેરેશિયા કોલાઈ નામના બેક્ટેરિયા છે એ 1 કલાકની અંદર જ, એ 1 કલાકમાં જ ઘણી બધી સંખ્યામાં એ શું થાય? બેવડાઈ શકે. એમની સંખ્યા 1 જ કલાકની અંદર ઘણી બધી થઈ શકે. જ્યારે આપણે માનવીની વાત કરીએ તો માનવીમાં માત્ર એક કોષમાંથી બીજા 2 કોષો બનાવવા હોય ને તો એ આપણને ખબર છે કે કોષ ચક્રનો સમયગાળો 24 કલાક હોય. અને આપણામાં તો લિંગી પ્રજનન હોય. અને લિંગી પ્રજનન જે થાય એ જટિલ પ્રક્રિયા છે. એને થવા માટે સમયગાળો પણ વધારે છે. તો આ જ કારણથી સૂક્ષ્મ સજીવો સરળ પ્રકારના હોવાથી, એની રિપ્રોડક્શનની ક્ષમતા વધુ પ્રમાણમાં હોવાથી એની સંખ્યા કેવી હોય? એની સંખ્યા ઘણી જ વધારે હોય જૈવિક તંત્રમાં. હવે જૈવ વિવિધતાની વાત કરીએ, બાયોડાયવર્સિટી, સજીવોમાં જોવા મળતી વિવિધતાની વાત કરીએ તો આ જે સજીવોમાં જોવા મળતી જે વિવિધતા છે, જે પ્રાણીઓમાં અને વનસ્પતિઓમાં જોવા મળે, સાથે સાથે જ આવા સૂક્ષ્મ સજીવોની અંદર, સાથે સાથે આવા સૂક્ષ્મ સજીવોની અંદર પણ એ ઘણી બધી આવી વિવિધતા જોવા મળતી હોય. હવે એના પછી વાત કરીએ આપણે તો સૂક્ષ્મ સજીવોની લાક્ષણિકતાની વાત કરતા હોઈએ, સૂક્ષ્મ સજીવોની લાક્ષણિકતાની વાત કરતા હોઈએ તો બેટા જો પહેલા યાદ રાખજો કે સૂક્ષ્મ સજીવો અત્ર તત્ર સર્વત્ર બધે જ આવેલા હોય. જે સૂક્ષ્મ સજીવો છે એ બધે જ આવેલા હોય. આપણે જમીનમાંથી આપણે એક મુઠ્ઠી માટી લઈએ, એક મુઠ્ઠી માટી જો લઈએ છીએ તો આ એક મુઠ્ઠી માટીની અંદર પણ ઘણા બધા સૂક્ષ્મ સજીવો આવેલા હોય. એક મુઠ્ઠી માટીની અંદર પણ ઘણા બધા સૂક્ષ્મ સજીવો આવેલા હોય છે. તમે હવામાં વાત કરો તો હવાની અંદર ઘણી બધી સંખ્યામાં સૂક્ષ્મ સજીવો આવેલા હોય છે. આમ આપણા શરીરની અંદર પણ આવા બેક્ટેરિયા જેવા સૂક્ષ્મ જીવો આવેલા હોય છે. આપણા સિવાય અન્ય પ્રાણીઓની અંદર પણ સૂક્ષ્મ સજીવો આવેલા હોય, વનસ્પતિઓની અંદર પણ આવેલા હોય. આમ બધે જ અત્ર તત્ર સર્વત્ર બધે જ સૂક્ષ્મ સજીવો જોવા મળતા હોય. અરે કેટલીક વાર તો એવું બને, કેટલીક વાર તો બેટા એવું બને કે એવા સ્થાનો કે જ્યાં આગળ સામાન્ય રીતે સામાન્ય કોઈ સજીવ વસવાટ ના કરી શકે, કેટલાક એવા સ્થાનો ઉદાહરણ લઈએ તો ગરમ પાણીના ઝરા. આ જે ગરમ પાણીના ઝરા જે છે એ ગરમ પાણીના ઝરા જેને આપણે ગેઝર્સ તરીકે ઓળખીએ અથવા હાઇડ્રોથર્મલ વેન્ટ્સ તરીકે ઓળખીએ, તો આવા જે ગરમ પાણીના ઝરા હોય જ્યાં આગળ તાપમાન કેટલું હોય તો 100 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળે છે. તો આટલા ઊંચા તાપમાને, આટલા વધુ તાપમાને, આટલા હાઈ ટેમ્પરેચરે ક્યારે કોઈ સજીવ જીવંત ના રહી શકે. પણ છતાં પણ ત્યાં આગળ કેટલાક બેક્ટેરિયા ત્યાં વસવાટ કરે છે. એ બેક્ટેરિયાએ ત્યાં રહેવા માટે, ત્યાં વસવાટ કરવા માટેની બેટા કેટલીક અનુકૂલનતાઓ વિકસાવી દીધી છે. એડેપ્ટેશન એમનામાં જોવા મળ્યું છે. તો આમ આવા ઊંચા તાપમાને પણ બેક્ટેરિયા કેટલાક રહી શકતા હોય.
આપણે ભણી ગયા, જેને જ શું કહીશું, જેને થર્મો એસિડોફિલ્સ તરીકે ઓળખાય. તો એની અંદર કહીએ કે આપણે શું કહીશું કે ભાઈ થર્મો એસિડોફિલ્સ એ શું છે, તો એનો સમાવેશ કોનામાં થાય, એનો સમાવેશ થશે આર્કીબેક્ટેરિયામાં. તો જો તમે શું ભણીને આવ્યા કે બેટા આર્કીબેક્ટેરિયા એ શું છે, તો આર્કીબેક્ટેરિયા એટલે કે એવા બેક્ટેરિયા કે જે પોતે જીવન જીવવા માટે અનુકૂલિત પરિસ્થિતિ નથી, વિપરીત પરિસ્થિતિ છે, એવા સ્થાને પણ આ બેક્ટેરિયા જોવા મળતા હોય. કયા? આર્કીબેક્ટેરિયા. અને એ આર્કીબેક્ટેરિયાની અંદર જ કોનો સમાવેશ થશે, તો એની અંદર બેટા સમાવેશ થાય થર્મો એસિડોફિલ્સ. આ જે થર્મો એસિડોફિલ્સ નામના જે બેક્ટેરિયા છે, થર્મો એસિડોફિલ્સ કહીએ, આમાં પાછા બેની વાત આવશે, એક થર્મોફિલ્સ આવશે, એક એસિડોફિલ્સ આવશે. તો આવા જે થર્મો એસિડોફિલ્સ નામના જે બેક્ટેરિયા છે, થર્મો એટલે જ કે બેટા શું થાય, તાપમાન. થર્મો એટલે જ કે બેટા શું થશે, તાપમાન. એસિડો મીન્સ કે શું થાય, એસિડિક. અને ફિલ્સ જેનો અર્થ થાય લવિંગ, પસંદ કરવું, આકર્ષવું. તો આવા જે કેટલાક બેક્ટેરિયા હોય કે જે 100°C તાપમાને આ ગરમ પાણીના જરામાં એટલે કે ગેઝર્સમાં અથવા કહીએ હાઇડ્રોથર્મલ વેટ્સમાં એ રહી શકે. અને કેટલાક એવા પણ બેક્ટેરિયા હશે, કેટલાક એવા પણ બેટા બેક્ટેરિયા હશે કે જ્યાં આગળ એસિડિકતાનું પ્રમાણ ખૂબ જ વધારે હોય. કેટલાક એવા સ્થાન હશે કે જ્યાં આગળ એસિડિકતાનું પ્રમાણ ખૂબ જ વધારે હોય. આવું એસિડિકતાનું પ્રમાણ ખૂબ જ વધારે હોય, ધારો કે આપણે એક્ઝામ્પલ લઈએ કે H2SO4 અથવા કહીએ HCl, H2SO4 અથવા કહીએ HCl જેનું કોન્સન્ટ્રેશન ખૂબ જ વધારે હોય. તો આવા વધુ એસિડિકતા ધરાવતા વિસ્તારમાં પણ, આવા વધુ એસિડિકતા ધરાવતા વિસ્તારની અંદર પણ કેટલાક બેક્ટેરિયા વસવાટ કરતા હોય. એના પછી વાત કરીએ હેલોફિલસ. આપણે ભણી ગયા છીએ હેલોફિલસ. તો આ જે હેલોફિલસ નામના જે બેક્ટેરિયા છે, આ હેલોફિલસ નામના બેક્ટેરિયાની અંદર હેલો મીન્સ કે શું થાય, હેલો એટલે કે શું, તો ક્ષાર. ફિલસ મીન્સ કે પસંદ કરવું. તો અતિશય ક્ષારયુક્ત વિસ્તારની અંદર, અતિશય ક્ષારયુક્ત વિસ્તારની અંદર પણ આ હેલોફિલસ નામના બેક્ટેરિયા જોવા મળતા હોય છે. તો એમાં આવા થર્મો એસિડોફિલ્સ, હેલોફિલસ આવા જે બેક્ટેરિયા જેનો સમાવેશ થાય આર્કીબેક્ટેરિયામાં, અને આ આર્કીબેક્ટેરિયા જ્યાં જીવન શક્ય નથી, જ્યાં સામાન્ય માણસ પોતે જીવી શકે એમ નથી, એવા સ્થાને પણ પોતે ટકી રહેવા માટેની, જીવવા માટેની કેટલીક અનુકૂલનતાઓ વિકસાવી અને ત્યાં એ પોતે શું કરે છે, વસવાટ કરે છે. તો આ વાત કોની થઈ, તો આ વાત થઈ આર્કીબેક્ટેરિયાની. હવે જો તો આ ત્યાં આગળ વસવાટ કરે આ જે થર્મો એસિડોફિલ્સ બેક્ટેરિયા છે, એટલે કે જે ઊંચા તાપમાને પોતે વસવાટ કરતા હશે, આવા જે બેક્ટેરિયા હશે એની અંદર પાછળ બાયોટેકની અંદર એક એક્ઝામ્પલ આવશે, એ અત્યારે યાદ રાખજો. એ બેક્ટેરિયા કયા, તો થર્મસ એક્વેટિક્સ. આ થર્મસ એક્વેટિક્સ નામના જે બેક્ટેરિયા છે એ પણ આવી રીતે બેટા ખાલી ઉદાહરણ યાદ રાખવાનું છે, પાછળ આવશે જ. તો આ જે થર્મસ એક્વેટિક્સ
નામના જે બેક્ટેરિયા છે એ ઊંચા તાપમાને રહેવા માટેની અનુકૂલનતા ધરાવે છે, માટે આ થર્મસ એક્વેટિક્સ માંથી એક ઉત્સેચક મળી આવે, એ ઉત્સેચકનું નામ શું? ટેક પોલિમરેઝ. સ્વાભાવિક છે, પોલિમરેઝ કોઈ પણ ઉત્સેચકની પાછળ એઝ પ્રત્યય લાગે છે, તો પોલિમરેઝ મીન્સ કે પોલિમરાઇઝેશન, બહુલીકરણ માટે આ ઉત્સેચક જવાબદાર છે. ડીએનએ ની કોપી બનાવવી હોય, ડીએનએ બેવડાવવું હોય, આપણે પાછળ ભણીશું, તો એની અંદર આ ઉત્સેચક કૃત્રિમ રીતે આર્ટિફિશિયલી આપણે ડીએનએ નો ટુકડો બેવડાવવો હોય તો એની અંદર આપણે આ ઉત્સેચક એટલે કે ટેક પોલિમરેઝ નામના ઉત્સેચકની જરૂર પડે. તો યાદ રાખજો, આ એક ગોલ્ડન વર્ડ ધ્યાનમાં રાખજો. આ જે ટેક પોલિમરેઝ નામનો ઉત્સેચક છે એ કયા બેક્ટેરિયામાંથી મળે છે? તો થર્મસ એક્વેટિક્સ. અને એ ઊંચા તાપમાને પણ આ જે બેક્ટેરિયા હશે જે ટકી શકે. હવે બીજી વાત કરીએ તો આ બેક્ટેરિયા હંમેશા ઊંચા તાપમાને રહેતા હોય, માટે શું થાય? તો એ બેક્ટેરિયા ઊંચા તાપમાને રહેતા હોવાથી સામાન્ય રીતે ઉત્સેચકો એમના અનુકૂલિત તાપમાને જ કાર્ય કરતા હોય, એમના ઇષ્ટતમ તાપમાને જ કાર્ય કરતા હોય. પણ આ એવો ઉત્સેચક છે જે ઊંચા તાપમાને પણ બેટા કાર્ય કરવા માટે કેવો છે? સક્ષમ છે. તો આવો જે ઉત્સેચક જે કયો છે ટેક પોલિમરેઝ, કોનામાંથી મેળવાય? તો થર્મસ એક્વેટિક્સ નામના બેક્ટેરિયામાંથી મેળવાય છે, અને એ પોતે ઊંચા તાપમાને વસવાટ કરતા હશે. હવે એના પછી આગળ વાત કરીએ તો એની અંદર આપણે બધા સૂક્ષ્મ જીવો, જુદા જુદા સૂક્ષ્મ જીવોની વાત કરી. આપણા બુકની અંદર, આપણા ટેક્સ્ટ બુકની અંદર કેટલાક ડાયાગ્રામ આપેલા છે, કેટલીક આકૃતિઓ આપેલી છે. એ આકૃતિઓને આપણે સમજવાની છે. કેમ? તો આ જે આકૃતિ આપેલી અહીંયા માત્ર આકૃતિ છે, એને લગતી થિયરિકલ કોઈ વિશેષ ચર્ચા નથી, પણ એ પાછળ આવશે. અને આપણે બાયોલોજિકલ ક્લાસિફિકેશન નું જે ચેપ્ટર છે ધોરણ 11 નું, જે બીજા નંબરનું ચેપ્ટર છે, એ બીજા નંબરના ચેપ્ટરની અંદર પણ આપણે આને ભણી ગયા. અને આ જે બીજા નંબરના ચેપ્ટરમાં આપણે આને ભણી ગયા, અહીંયા ભણીશું ફરી આનુવંશિકતાનો આણ્વીય આધાર. એ ચેપ્ટર જ્યારે ચાલશે ત્યારે પણ આની થોડીક વાત ત્યાં આગળ આવશે, એટલે આપણે અહીંયા થોડુંક એને સરસ રીતે સમજીશું. તો અહીંયા આપણે આ કોની વાત કરીએ? બેક્ટેરિયોફેઝ. બેક્ટેરિયોફેઝ એ શું છે? તો બેટા બેક્ટેરિયોફેઝ એ વાયરસ છે. બેક્ટેરિયોફેઝ એ બેટા શું છે? તો આ બેક્ટેરિયોફેઝ એ વાયરસ છે. બેક્ટેરિયો મીન્સ કે બેક્ટેરિયા. બેક્ટેરિયો એટલે કે બેક્ટેરિયા, અને ફેઝ એટલે કે એન્ટર કરવું, દાખલ થવું. આ જે વાયરસ છે, આ જે આખો જે વાયરસ છે જેનું નામ બેક્ટેરિયોફેઝ વાયરસ અથવા વિષાણુ, એનો યજમાન કોણ હોય? તો એનો યજમાન થશે બેક્ટેરિયા. એનો યજમાન કોણ થાય? તો એનો યજમાન બેક્ટેરિયા થશે. એનો યજમાન બેક્ટેરિયા થશે. આગળ વાત કરીએ એના પછી. એ બેક્ટેરિયા ઉપર પોતે આધાર રાખે છે, બેક્ટેરિયા ઉપર એટેક કરે છે. એ જે કહીશું બેક્ટેરિયા ઉપર શું કરે? એટેક કરે છે. હવે એની પહેલા આપણે એનું થોડુંક આપણે સ્ટ્રક્ચર સમજી લઈએ. તો આ જે બેક્ટેરિયોફેઝ વાયરસ છે
એ વાયરસ જેની આપણા શરીર સાથે સરખામણી કરીએ તો એની અંદર આ જે એક ભાગ આવેલો, આ ભાગ કયો છે? શીર્ષનો ભાગ. બેક્ટેરિયોફેજનો બેટા કયો થશે? શીર્ષનો ભાગ થશે. જ્યારે આની અંદર આપણે વાત કરીએ કે આ જે ભાગ છે એને શું કહેવાશે? તો બેક્ટેરિયોફેજ વાયરસની ટેલ એટલે જ કે શું કહેવાય? પૂંછડી કહેવાશે. સૌથી પહેલા આપણે શીર્ષની વાત કરીએ, પછી પૂંછડીની વાત કરીએ. જે શીર્ષ છે એ શીર્ષની અંદર, એ જે શીર્ષ આવેલું છે એ શીર્ષની અંદર આવા મોનોમર, આ મોનોમર એ કયા? કેપ્સોમિયર. મોનોમર એ જ કયા બેટા? તો કેપ્સોમિયર. આ કેપ્સોમિયરનું બનેલું એક આવરણ જોવા મળે છે. કેપ્સોમિયરનું બનેલું એક આવરણ જોવા મળે છે. કયા ભાગે? શીર્ષના ભાગે. અને કેપ્સોમિયરનું બનેલું જે આવરણ બેટા જોવા મળે છે એ આવરણને જ તમે શું કહેશો? તો શીર્ષમાં જે બહારની તરફ જે બેટા આવરણ આવેલું છે એને જ કહેવાશે કેપ્સિડ. એને શું કહીશું? કેપ્સિડ તરીકે ઓળખાશે. તો કેપ્સિડ એ પ્રોટીનનું બનેલું આવરણ છે, પ્રોટીન કોટ છે. અને આ કોર એટલે કે મધ્યમાં શું આવેલું હોય? તો આવું ડીએનએ આવેલું હોય. બેક્ટેરિયોફેજ એના બેટા ઘણા બધા પ્રકાર છે. આ કોઈ એક પ્રકારનો વાયરસ નથી, એના પણ ઘણા બધા પ્રકાર હોય. T2 બેક્ટેરિયોફેજ, T4 બેક્ટેરિયોફેજ, લેમ્બડા બેક્ટેરિયોફેજ, એના જુદા જુદા શું છે? પ્રકાર છે. અને જરૂરી નથી કે એમાં શીર્ષ અને પૂંછડી વાળા બધા જ ભાગો બધા જ વાયરસની અંદર આવેલા હોય એવું જરૂરી હોતું નથી. તો જો આમાં કેપ્સિડ આવેલું હોય, કેપ્સિડનો મોનોમર કહીએ તો શું થાય? કેપ્સોમિયર. અને વચ્ચે કોર તરીકે, અક્ષ તરીકે કોણ આવેલું છે? તો એ વચ્ચે આવેલું કોણ છે? તો ડીએનએ આવેલું છે. વચ્ચે કોણ આવેલું? ડીએનએ. જો વાયરસની અંદર આપણને ખબર છે કે વાયરસમાં કાં તો શું હોય? ડીએનએ હોય, કાં તો શું હોય? આરએનએ હોય. પણ એક વખત જ્યારે એમ્સ અને નીટ બંને અલગ અલગ હતા એ સમયે એમ્સની અંદર વિધાન અને કારણવાળા ક્વેશ્ચન વધુ આવતા. ત્યારે એની અંદર એક વખત એવો ક્વેશ્ચન પૂછાયેલો, વિધાન સ્વરૂપે એની અંદર આવેલું કે વાયરસની અંદર જનીન દ્રવ્ય તરીકે, વાયરસની અંદર જનીન દ્રવ્ય તરીકે ડીએનએ અને આરએનએ બંને આવેલા છે. ડીએનએ અને આરએનએ બંને આવેલા છે. તો એ વિધાન કેવું થશે? ખોટું થશે. કાં તો ડીએનએ હોય અથવા શું હોય? આરએનએ હોય. બંને ક્યારે એક જ સાથે આવેલા હોતા નથી. માટે આવો ક્વેશ્ચન નીટની અંદર ટ્રુ ફોલ્સ, સાચું અને ખોટું પસંદ કરો એવા સંદર્ભમાં પૂછાઈ શકે. એનાથી આગળ વાત કરી તો આજે શીર્ષના ભાગની વાત થઈ. અને બેક્ટેરિયોફેજમાં સામાન્ય રીતે શું આવેલું હોય? તો ડીએનએ આવેલું હોય. હવે આ એક વાત થશે આની અંદર કોલર, અથવા બેટા એને શું કહેવાય? એને ગ્રીવા તરીકે ઓળખાય. કોલર અથવા શું કહીશું? ગ્રીવા. તો જે કોલર અથવા ગ્રીવા કહીએ એ કોને જોડતો ભાગ છે? તો એ શીર્ષ અને પૂંછડીને જોડતો ભાગ છે. જેમ આપણી અંદર ગરદન હોય, બાયોલોજીની અંદર કોઈ પણ સ્થિતિસ્થાપક પાતળી રચના આવેલી હોય તો જેને શું કહેવાશે? જેને ગ્રીવા તરીકે ઓળખાશે. જેને શું કહીશું? ગ્રીવા તરીકે ઓળખવામાં આવશે. અને ગ્રીવા એટલે જ શું? કોલર. તો આમ આ પૂંછનો ભાગ અને શીર્ષનો ભાગ બંનેને જોડતી રચના એટલે શું થશે? કોલર અથવા તો ગ્રીવા તરીકે ઓળખવામાં આવશે. હવે એનાથી આગળ વાત કરીએ. આ પૂંછનો એટલે કે ટેલનો, બેક્ટેરિયોફેજ વાયરસની પૂંછનો
આ કેવો ભાગ છે તો આ પોલો ભાગ છે રેડ કલરનો દર્શાવ્યો જે બેટા કેવો ભાગ પોલો ભાગ છે એનું એક કાર્ય છે એ પછી સમજાવું છું હવે આ જે પોલો ભાગ છે આ જે પોલો ભાગ છે એની ફરતે પણ શું આવેલું હોય તો એની ફરતે પણ આવરણ આવેલું છે એની ફરતે બેટા શું આવેલું છે આવરણ આવેલું છે અને એની ફરતે આવરણ હોય વચ્ચે આવો પોલો ભાગ આવેલો હોય આ કઈ રચના છે તો આ રચનાને શું કહેવાશે તો આ જે રચના આવેલી છે એને શું કહેવાય એને પ્લેટ કહેવાય એને શું કહીએ પ્લેટ બેક્ટેરિયોફેજની કઈ રચના કહેવાય પ્લેટ અને પ્લેટનો આ નીચેની તરફ આવેલો ખાટલાના પાયા અથવા ખાટલાના પાયાની સરખામણી કરીએ અથવા એવું કહીએ કે સોય જેવી રચના છે કેવી છે સોય જેવી રચના સોય આવે ને એ સોય જેવી રચના છે નીડલ લાઇક સ્ટ્રક્ચર છે તો આ જે પ્લેટ હશે પ્લેટની આ જે સોય જેવી જે રચના જોવા મળે છે આવી સોય જેવી રચના એને બેટા શું કહેવાય એને પિન્સ તરીકે ઓળખાય એને શું કહીશું પિન્સ તરીકે ઓળખાશે હવે જુઓ આગળ વાત કરીએ તો આ ટેલ ફાઇબર્સ 1 2 3 4 5 અને 6 હોય જેને પુચ્છ તંતુઓ પણ કહેવાય તો બેક્ટેરિયોફેજની અંદર જો કે પ્રકાર પ્રમાણે ફેરફાર થાય પણ આપણામાં આનાથી વિશેષ કોઈ વાત નથી એટલે આપણે એવું જ કહીશું કે બેક્ટેરિયોફેજની અંદર આવેલા પુચ્છ તંતુઓની સંખ્યા કેટલી થશે તો આપણે યાદ રાખીશું બેટા કેટલી થાય 6 પુચ્છ તંતુઓની સંખ્યા કેટલી થશે તો 6 થશે એને ટેલ ફાઇબર્સ ને પ્રોન્ક્સ તરીકે કેમ ઓળખાય છે તો ટેલ ફાઇબર્સ ને પ્રોન્ક્સ તરીકે એટલા માટે ઓળખાય છે કે પ્રોન્ક્સ એટલે શું તો કોઈ પણ તીક્ષ્ણ અણીદાર રચના હશે આવી તીક્ષ્ણ રચના માટે શબ્દ બાયોલોજીની અંદર કયો વાપરી શકાય પ્રોન્ક્સ તો આને પ્રોન્ક્સ પણ કહેવાય ટેલ ફાઇબર પણ કહેવાશે જેની સંખ્યા કેટલી છે તો 6 આપણે અહીંયા ખ્યાલ આવે એટલા માટે બેટા અહીંયા આપણે એને અલગ અલગ કલર થી જ દર્શાવ્યા છે હવે જો આગળ વાત કરીએ તો આ આખો બેક્ટેરિયોફેજ વાયરસ જુઓ બેટા એકવાર ફરીથી વાત કરું છું કે આ આખો શું છે બેક્ટેરિયોફેજ વાયરસ આ એનો કયો શીર્ષનો ભાગ આ એનો કોલર આ એનો પૂંછનો ભાગ કોલર બંનેને કનેક્ટ કરશે એટલે જ કે જોડશે જ્યારે એનો જે પૂંછનો ભાગ છે જ્યારે એનો પૂંછનો ભાગ હશે એ પૂંછનો ભાગ આ જે પોલો નલિકાકાર ભાગ હશે એની ફરતે શું હોય આવરણ હોય અને આ જે આવરણ આવેલું હશે એ આવરણને કારણે આ ભાગ શું થઈ શકે કોન્ટ્રેક્ટાઇલ એટલે કે સંકોચી જાય આ ભાગ શું થાય સંકોચાઈ શકે વચ્ચેનો ભાગ હવે જો આ દરેકના વિશેષ કાર્યો છે શું કાર્ય છે તો સમજો કે એક તો બેક્ટેરિયોફેજ જે વાયરસ છે એ બેક્ટેરિયોફેજ વાયરસ જે કોના ઉપર એટેક કરે એ શું કહે છે આઈ હેટ બેક્ટેરિયા એ શું કહે છે આઈ હેટ બેક્ટેરિયા એટલે એટેક કોના ઉપર કરે છે તો એ બેક્ટેરિયા ઉપર જ શું કરે બેટા એટેક કરે છે ધારો કે આ બેક્ટેરિયાની શું છે કોષ દિવાલ બેક્ટેરિયાની શું છે બેટા તો આ બેક્ટેરિયાની ધારો કે શું છે તો કોષ દિવાલ છે હવે જે આ બેક્ટેરિયાની કોષ દિવાલ હોય જે આ બેક્ટેરિયાની આ કોષ દિવાલ હોય હવે અહીંયા જુઓ આ જે પ્લેટ હોય ને એની આ પ્લેટ કહેવાય પ્લેટની અંદર એક ઉત્સેચક આવેલો હોય પ્લેટની અંદર એક ઉત્સેચક આવેલો હોય ઉત્સેચકનું બેટા નામ શું થાય તો એને કહેવાય લાઇસોઝાઇમ ઉત્સેચકનું બેટા નામ શું થશે તો ઉત્સેચકનું નામ થશે લાઇસોઝાઇમ હવે આ જે ઉત્સેચક છે આ જે લાઇસોઝાઇમ નામનો
જે ઉત્સેચક છે, આપણે સ્ટાન્ડર્ડ 11th ની અંદર ભણી ગયા, 11મા ની અંદર ભણી ગયા કે આ ઉત્સેચક ક્યાં આગળ જોવા મળે છે. તો આ જે ઉત્સેચક હશે, એક તો લાળ રસમાં જોવા મળે, આંખના અશ્રુમાં જોવા મળે છે. જો લાળ રસમાં જોવા મળે એટલે શું કરે, તો સૂક્ષ્મ જીવોનો નાશ કરે. આંખના અશ્રુમાં જોવા મળે એટલે આંખમાં કંઈક પડ્યું હોય તો તરત આંસુ નીકળે, એટલે આંસુમાં રહેલો લાઇસોઝાઇમ ઉત્સેચક એ સૂક્ષ્મ જીવોનો શું કરશે, નાશ કરશે. આપણા પરસેવાની અંદર પણ એ ઉત્સેચક આવેલો હોય. અને અહીંયા તમારે યાદ રાખવાનું નથી, અહીંયા બેટા આ પ્લેટની અંદર માત્ર સમજવા માટે કહું છું કે અહીંયા લાઇસોઝાઇમ નામનો ઉત્સેચક આવેલો હોય છે. આ બેટા લાઇસોઝાઇમ નામનો ઉત્સેચક જે કેવી રીતે કાર્ય કરે છે, તો એ શું કરે, તો એ બેક્ટેરિયાની કોષ દિવાલને શું કરે છે, એનું વિઘટન કરે, એને તોડે છે. બેક્ટેરિયલ સેલ વોલ શું કરે છે, તો આવી રીતે આ તોડે છે. હવે શું થાય, જો કે બેક્ટેરિયા કરતા આ વાયરસ કેવો છે, ઘણો નાના કદનો છે. બેક્ટેરિયા કરતા તો બેટા વાયરસ કેવો હોય, નાના કદનો જ હોય. પણ આ તો આપણે સમજવા માટે એને મોટો દર્શાવ્યો છે, બોર્ડની આપણે મર્યાદા છે. તો આમાં શું થાય કે બેક્ટેરિયા ઉપર આ વાયરસ આવે, એના જે પ્રોન્ક્સ છે એ પ્રોન્ક્સની મદદથી, ટેલ ફાઇબરની મદદથી આની સપાટી પર જોડાય. વચ્ચેનો ભાગ શું થાય, સંકોચાય. આ જે આવરણ અને પોલો જે ભાગ છે પૂંછનો એ શું થાય, સંકોચાય. એટલે આ કેવું આવી જાય, નજીક આવી જાય. અને પ્લેટની અંદર આ જે પિન્સ આવેલા હશે, એ પિન્સ આ જે દિવાલ વિઘટન થવાને કારણે આ દિવાલ, કોષ દિવાલ જે લાઇસોઝાઇમ ઉત્સેચકને કારણે વિઘટન થવાને પરિણામે એ શું થશે, તો આ અંદર દાખલ થઈ જાય. અને હવે શું થાય, તો અહીંયા આવશે આનું જે ડીએનએ છે એ ડીએનએ આ નળી સંકોચાતા એની અંદરથી પસાર થઈ અને કોની અંદર, તો બેક્ટેરિયાની અંદર શું થશે, તો બેક્ટેરિયાની અંદર આ ડીએનએ આવી જશે. કોનું, બેક્ટેરિયોફેજ વાયરસનું. હવે આ ડીએનએ આવવાથી બેટા શું થાય, તો એમાં બે પ્રકારના ચક્રો થાય છે, પણ એટલું ડેપ્થમાં, એટલું ડીપમાં આપણે જરૂરિયાત નથી. એટલે આ જે ડીએનએ જે બેક્ટેરિયાની અંદર દાખલ થાય છે એ ડીએનએ અને બીજું શું બનાવે, તો એને જો બીજા આવા ઘણા બધા બેક્ટેરિયોફેજ બનાવવા હોય, તો આવા બીજા ઘણા બધા બેક્ટેરિયોફેજ બનાવવા માટે એને બેટા કોની જરૂર પડે, પ્રોટીનની જરૂર પડે. ન્યુક્લિક એસિડ તો જોઈશે જ, સાથે સાથે બીજું શું જોઈશે, તો બીજું એને પ્રોટીનની જરૂર પડશે. તો આમ નવા ઘણા બધા એક જ બેક્ટેરિયામાંથી હજારોની સંખ્યામાં નવા વાયરસ બનાવવા માટેનો જે કાચો માલ સામાન છે એ કાચો માલ સામાન કયો બનશે, અહીંયા બનશે. હવે આગળ શું થાય, અહીંયા કાચો માલ સામાન બને, એમાંથી આ એક બેક્ટેરિયોફેજને કારણે હજારોની સંખ્યામાં નવા બેક્ટેરિયોફેજ શું થશે, નિર્માણ થાય. કોષ શું થઈ જાય, ફાટી જાય અને આ વાયરસ મુક્ત થઈ અન્ય બેક્ટેરિયા ઉપર શું કરશે, હુમલો કરે. અન્ય બેક્ટેરિયા ઉપર બેટા શું કરશે, તો હુમલો કરશે. આટલી વાત આની અંદર થઈ, ખ્યાલ આવે છે. શીર્ષનો ભાગ, ત્યાંથી શું થાય, આ વચ્ચેનો ભાગ શું થઈ જાય, સંકોચાઈ જાય, વચ્ચેનો ભાગ નાનો થઈ જાય. આ ડીએનએ આના દ્વારા કોનામાં આવી જાય, બેક્ટેરિયામાં દાખલ થઈ જાય. આ સપાટી ઉપર શું થઈ જાય, પ્રોન્સ જોડાઈ જાય અને અંદર ડીએનએ દાખલ થવાથી બેક્ટેરિયાની અંદર આવા વાયરસની ઘણી બધી શું બની જાય બેટા, કોપી બની જાય. પછી કોષ ફાટે, બધા બેક્ટેરિયોફેજ શું થઈ જાય, મુક્ત થઈ જાય. ખાસ ધ્યાનમાં રાખશો આટલું, કેમ કે આગળ આ બાબત તમને આવશે જ અને એ સમયે તમારો બેટા કન્સેપ્ટ એકદમ ક્લિયર જોઈએ. જો કન્સેપ્ટ ક્લિયર હશે તો ડાયાગ્રામ આધારિત
આકૃતિ આધારિત પણ જો કોઈ ક્વેશ્ચન પૂછાય છે તો તમને બેટા આવડશે. હવે જો એનાથી આગળ વાત કરીએ તો આટલી તો વાત આપણે બેક્ટેરિયોફેઝ ની અંદર થઈ ગઈ. હવે આ બેક્ટેરિયોફેઝ જે બેક્ટેરિયા ઉપર એટેક કરતો વાયરસ અને પ્રાણી વાયરસ એ બંનેમાં તફાવત શું છે, એ બંને વચ્ચેનું ડિફરન્ટ શું થાય, તો એ બંને વચ્ચે જુઓ તો અહીંયા આપણે વાત કરીએ કે ધારો કે આપણે કહીએ કે આવો શીર્ષનો ભાગ હશે વાયરસનો, કોઈ પણ વાયરસનો આવો જે ભાગ હોય, વાયરસમાં શું બે જ વસ્તુ આવેલી હોય, વાયરસની અંદર શું આવેલું હોય, બે બાબતો જ આવેલી હશે. એક તો શું હોય, વાયરસમાં જનીન દ્રવ્ય હોય, કાં તો કેવું હોય ડીએનએ હોય, કાં તો કેવું આવેલું હોય આરએનએ આવેલું હોય. અને એની અંદર આ બહારની બાજુ બ્લુ કલર થી દર્શાવેલું, બહારની બાજુએ આવું બ્લુ કલર થી દર્શાવેલું શું જોવા મળે, આવરણ જોવા મળે. આવા બ્લેક કલર થી દર્શાવું છું એ શું સમજવાનું તમારે, તો એ શું છે, એ કેપ્સોમિયર છે. એ શું છે બેટા, કેપ્સોમિયર છે. અને કેપ્સોમિયર નો પોલિમર, કેપ્સોમિયર ભેગા થઈ અને શું બનાવશે, તો કેપ્સિડ બનાવશે. કેપ્સોમિયર બેટા ભેગા થઈ અને શું બનાવશે, કેપ્સિડ બનાવશે. પ્રોટીન કોટ કહેવાય, પ્રોટીનનું આવરણ કહેવાય. તો આમ પ્રોટીન વત્તા ન્યુક્લિક એસિડ એટલે આને શું કહી શકાય, આને કહેવાય ન્યુક્લિયોપ્રોટીન પણ કહેવાશે. આને શું કહેવાય, ન્યુક્લિયોપ્રોટીન અથવા બેટા આને શું કહેવાય, ન્યુક્લિયોકેપ્સિડ કહેવાશે. તો ચલો જે શીર્ષનો ભાગ છે બેક્ટેરિયોફેઝનો, જે શીર્ષનો ભાગ છે એ શીર્ષના ભાગને બેટા શું કહેશો તમે, તો એ જે શીર્ષનો ભાગ છે એને પણ તમે, કેમ કે અંદર શું છે ડીએનએ, ડીએનએ અને આરએનએ જે ન્યુક્લિક એસિડ છે, બીજું શું હોય પ્રોટીન હોય, એટલે શું બનશે, તો એટલે ન્યુક્લિયોપ્રોટીન બનશે. શું બનશે, ન્યુક્લિયોપ્રોટીન બનશે. તો શીર્ષ એ ન્યુક્લિયોપ્રોટીન અથવા ન્યુક્લિયોકેપ્સિડ નું બનેલું છે એવું કહેવાશે. અથવા તો સામાન્ય રીતે વાયરસની વાત કરવી હોય તો વાયરસ શું છે, તો કે ભાઈ ન્યુક્લિયોપ્રોટીન હોય. આના કરતા પેલા પ્રાણી વાયરસમાં બીજો શું તફાવત હોય, તો રોગો વાળું ચેપ્ટર આપણે ચાલશે ત્યારે એની અંદર આવશે. ખાલી સમજવા પૂરતું હાલ કહી દઉં કે આ વાયરસ હોય, આ વાયરસ અને પ્રાણી વાયરસમાં કેટલો તફાવત. તો આ જે વાયરસ છે એની ફરતે, આ જે વાયરસ છે એની ફરતે શું થાય, તો એ વાયરસની ફરતે એક લિપોપ્રોટીનનું આવરણ બને. અને આ જે લિપોપ્રોટીનનું જે આવરણ બનતું હોય પ્રાણી વાયરસમાં, એચઆઈવી એડ્સ રોગ થવા માટેનો જવાબદાર વાયરસ, ઇન્ફ્લુએન્ઝા, આ બધા જે પ્રાણી વાયરસ છે એમાં કેપ્સિડની ફરતે શું હોય, તો કેપ્સિડની ફરતે લિપોપ્રોટીનનું બનેલું શું જોવા મળે, તો આવરણ જોવા મળે. અને આ લિપોપ્રોટીનનું બનેલું આવરણ જે આ વાયરસમાં, આ પ્રાણી વાયરસમાં કોનાથી બનતું હોય, તો યજમાન કોષમાંથી બનતું હોય. અને પ્રાણી કોષની અંદર અથવા તો જે પ્રાણીના એટલે કે અથવા કહીએ માનવીના કોઈ ભાગમાંથી, આવા કોઈ યજમાન કોષમાંથી એની ફરતે આવું આવરણ બની જાય જેથી આપણું જે રોગ પ્રતિકારક તંત્ર હોય, આપણી જે ઇમ્યુનો સિસ્ટમ હોય એ આને ઓળખી ના શકે, એટલે આના ઉપર હુમલો કરશે નહીં. સપોઝ કે એક્ઝામ્પલ લઈએ, ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ, પાકિસ્તાનના આર્મીનો, મિલિટરીનો એનો યુનિફોર્મ, એનો ડ્રેસ કેવો છે, અલગ છે. ભારતના આર્મીનો ડ્રેસ કેવો છે, અલગ છે. તો પાકિસ્તાનથી કોઈ એક સૈનિક આવે, એ સૈનિક ભારતના મિલિટરીનો ડ્રેસ પહેરી, યુનિફોર્મ પહેરી લે, અને તો શું થશે,
તો ભારતના જે સૈનિકો છે, આપણા દેશના જે સૈનિકો છે, એને ઓળખી ના શકે તરત કે ભાઈ આ કેવો છે, તો આપણા વાળો છે, કે ભાઈ આ ભારતીય છે, ભારતીય સૈનિક છે. તો આવા કિસ્સામાં શું થાય? બસ આવું જ થાય કે પછી જે ભારતીય હશે એની ઉપર હુમલો કરશે, નહીં કરે. તો આમ યજમાન કોષની અંદર આ પ્રાણી વાયરસ એના કેપ્સિડની ફરતે એક લિપોપ્રોટીનનું આવરણ બનાવી દે છે, અને આવું જે લિપોપ્રોટીનનું આવરણ બને, જેના કારણે આપણી રોગ પ્રતિકારક શક્તિ એના ઉપર હુમલો કરતી નથી. આપણા શરીરમાં રહેલા ભક્ષક કોષો એનો નાશ કરતા નથી. હવે એની ફરતે પ્રાણી વાયરસમાં એક બીજું શું હોય? તો આવું શું હોય? ગ્લાયકોલિપિડ જોવા મળે. આવું શું જોવા મળશે? તો ગ્લાયકોલિપિડ જોવા મળશે. કોનામાં બેટા? પ્રાણી વાયરસની અંદર. હવે આવું જે ગ્લાયકોલિપિડ જોવા મળે છે, એ ગ્લાયકોલિપિડની મદદથી શું થાય? તો ગ્લાયકોલિપિડની મદદથી ધારો કે આ જે વાયરસ છે, આ વાયરસ આપણા શ્વસન તંત્રને નુકસાન કરવા માટે જવાબદાર હોય, આપણા શ્વસન તંત્રને ચેપ લગાડવા માટે જવાબદાર હોય, તો એ જઠરના કોષોના સંપર્કમાં આવશે તો એ જઠરના કોષોને નુકસાન કરશે નહીં. એની ચોક્કસ જગ્યાએ, એની સ્પેસિફિક જગ્યાએ જઈ અને એ પોતે શું કરશે? તો કાર્ય કરશે. તો આ એક બાબત થઈ. તો આવા ગ્લાયકોપ્રોટીન, લિપોપ્રોટીન કોનામાં? પ્રાણી વાયરસમાં જોવા મળે. આનામાં બેટા આવું કશું જોવા મળતું નથી. આમાં કેપ્સિડ હોય, આમાં કેપ્સિડ હશે. હવે જો આના જે શીર્ષનો ભાગ છે, બેક્ટેરિયોફેજ વાયરસનો જે શીર્ષનો ભાગ છે એ કેવો છે? બહુફલકીય છે. બહુફલકીય એટલે કેવો કહેવાય? એને અંગ્રેજીમાં પોલીહેડ્રલ કહેવાય. એમાં ઘણી બધી શું આવેલી હોય? બાજુઓ આવેલી હોય. ઘણી બધી બેટા શું હોય? બાજુઓ આવેલી હોય. એટલે બેક્ટેરિયોફેજ સમગ્ર નહીં, બેક્ટેરિયોફેજ આખો નહીં, પણ બેક્ટેરિયોફેજનો જે શીર્ષનો ભાગ છે એ કેવો છે? પોલીહેડ્રલ છે. કેવો કહેવાય? પોલીહેડ્રલ કહેવાય. આટલું ક્લિયર? કમ્પ્લીટ? ઓકે. હવે અહીંયા મારે તમને એક બીજી વાત કરવી છે. વાયરસ, વિરોઇડ્સ અને પ્રિયોન વચ્ચેનો તફાવત આપવો છે. તો જો ધારો કે આપણે આવું કઈ ગ્લાયકો પ્રોટીન અને આપણે કહીએ કે ભાઈ લિપોપ્રોટીન, કોઈ બધા નામ તો હોતું નથી, એટલે સામાન્ય રીતે કોઈ એક વાયરસની આપણે વાત કરીએ. તો જો આટલું બેઝિક યાદ રાખો કે વાયરસમાં બેટા શું હોય? તો જે વાયરસ છે એ વાયરસની અંદર એક તો કેપ્સિડ હોય, વાયરસમાં કેપ્સિડ હશે, અને બીજું શું હોય? ન્યુક્લિક એસિડ, એટલે કાં તો ડીએનએ હશે અથવા શું હોય? આરએનએ હોય. એટલે ન્યુક્લિયોપ્રોટીન કહેવાય અથવા ન્યુક્લિયોકેપ્સિડ કહેવાય. જ્યારે વાત કરીએ આપણે વિરોઇડ્સ, તો વિરોઇડ્સ ની અંદર શું હોય? તો વિરોઇડ્સ ની ફરતે આવું કેપ્સિડ એટલે કે પ્રોટીન કોટ એટલે કે આવું આવરણ આવેલું હોતું નથી. એની ફરતે આવું આવરણ આવેલું હોતું નથી, એટલે શું કહેવાય? વિરોઇડ્સ. જ્યારે વાત કરીએ પ્રિયોન, પ્રિયોન ની અંદર બેટા શું થશે? તો પ્રિયોન એ ચેપકારક પ્રોટીન છે. પ્રિયોન એ ચેપ લગાડતું પ્રોટીન છે, અને પ્રિયોન ની અંદર કોઈ પણ જાતનું જનીન દ્રવ્ય આવેલું હોતું નથી, છતાંય એ રોગો પ્રેરે છે. પ્રિયોન છતાં પણ શું કરે? તો રોગો પ્રેરે છે. આટલી વાત આની અંદર આપણે કરી. ચલો આટલું કમ્પ્લીટ? ઓકે. હવે જો આ જે બેક્ટેરિયોફેજ છે ને એ ખૂબ જ શક્તિશાળી અને ખતરનાક કહેવાય. કેમ? તો થોડીક બીજી વાત વચ્ચે કરું છું. ધારો કે આપણે એની અંદર વાત કરીએ કે આપણને સામાન્ય તાવ, શરદી, ખાંસી આવે ને તો એ ડોક્ટર આપણને એન્ટીબાયોટિક ટેબ્લેટ, એન્ટીબાયોટિક ગોળી લખી આપે. સામાન્ય આવે એટલે એના કારણે શું થાય છે? તો એના કારણે સમય જતા
વધુ પડતી એન્ટીબાયોટિક્સ લેવાને કારણે વધુ પડતી આ પ્રતિજૈવિક દવા એન્ટીબાયોટિક દવા લેવાને કારણે બનશે શું? તો જે બેક્ટેરિયા હોય, જે બેક્ટેરિયા હશે એ બેક્ટેરિયા એન્ટીબાયોટિક દવામાં રહેલું જે એન્ટીબાયોટિક રસાયણ છે એના પ્રત્યે અનુકૂલનતા સાધી લે. એટલે હવે બનશે એવું કે જે મોટા શહેરોની અંદર, જે વિકસિત દેશોની અંદર જ્યાં વધુ પડતી એન્ટીબાયોટિક્સનો બેટા ઉપયોગ થાય છે એ જગ્યાએ અત્યારે સૌથી મોટો પ્રશ્નાર્થ એવો છે કે ત્યાં આગળ આવા કેટલાક બેક્ટેરિયા, જેને શું કહેવાય, જેને સુપર બગ કહેવાય, આવા કેટલાક બેક્ટેરિયા, જેને શું કહીશું બેટા? સુપર બગ કહીશું. તો આવા જે કેટલાક સુપર બગ બેક્ટેરિયા હશે એની ઉપર એન્ટીબાયોટિક્સ અસર કરતું નથી. સાયન્ટિસ્ટોના કહેવા પ્રમાણે કદાચ એવું બને કે 2050 સુધીમાં આ સુપર બગ એટલે કે એન્ટીબાયોટિક રસાયણ, એન્ટીબાયોટિક દવાથી ન મરે એના સામે અનુકૂલિત થયેલા હોય એવા આ બેક્ટેરિયાની સંખ્યા સમગ્ર વિશ્વમાં ફેલાઈ જશે. તો એવા સમયે આપણને જલ્દી આવી જે એન્ટીબાયોટિક થી મટતી જે બીમારી હતી એ મટશે નહીં. તો એવા કિસ્સામાં કોનો ઉપયોગ થશે? તો આ બેક્ટેરિયોફેજ વાયરસનો શું થાય? ઉપયોગ થાય. અને આ બેક્ટેરિયોફેજ વાયરસ ઉપર અત્યારે એક્સપેરિમેન્ટ એટલે કે પ્રયોગો ચાલુ છે. અને ભવિષ્યમાં જો આવી કોઈ મહામારી સર્જાય છે કે એન્ટીબાયોટિક્સ અસર કરતી નથી, કેમ આપણી રોગ પ્રતિકારક શક્તિ દિવસે દિવસે ઘટતી જાય છે, કેમ આપણે એન્ટીબાયોટિક્સનો વધુ ને વધુ શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ. માટે શું થશે? તો આવા કારણોસર આપણી રોગ પ્રતિકારક શક્તિ ઘટવાને કારણે ભવિષ્યમાં એવું બને કે એ દવા આપણી ઉપર અસર ના કરે. તો બેટા એવા કિસ્સામાં સાયન્ટિસ્ટોને અત્યારે જે એક્સપેરિમેન્ટ કરી રહ્યા છે એ અનુસાર આ બેક્ટેરિયોફેજ વાયરસનો ઉપયોગ કરી અને બેક્ટેરિયાનો નાશ કરવામાં આવશે. હજુ સુધી 100% એનું રિસર્ચ પૂરું થયેલ નથી, સંશોધન ચાલુ છે. તો આ એક વાત થઈ. હવે એના પછી આપણે અહીંયા વાત કરીએ તો જો એડિનો વાયરસ કહીએ તો એના માટે ખાસ તમારે બેટા યાદ રાખવાનું, એને જ કહેવાશે પોલીહેડ્રલ વાયરસ. એને શું કહીશું? પોલીહેડ્રલ વાયરસ તરીકે ઓળખાય. આ જે બેટા પોલીહેડ્રલ વાયરસ છે, આ જે પોલીહેડ્રલ વાયરસ છે, આ પોલીહેડ્રલ વાયરસ એને કેમ કીધો? તો એનું જો 3D સ્ટ્રક્ચર જોવા મળે, 3 ડાયમેન્શનમાં એને જોઈએ તો આવા કિસ્સામાં એમાં ઘણી બધી બાજુઓ જોવા મળે. આવા કિસ્સામાં એમાં બેટા ઘણી બધી બાજુઓ જોવા મળે છે, માટે એને એના શેપને આધારે કેવો કહેવાય? પોલીહેડ્રલ વાયરસ કહેવાશે. આ એડિનો વાયરસની વાત કરીએ તો બુકની અંદર ક્યાંય એ વિધાન લખેલું છે નહીં, કોઈ પણ જગ્યાએ એ વિધાન લખેલું છે નહીં. હવે કોઈ પણ જગ્યાએ આ વિધાન નથી લખેલું, કોઈ પણ જગ્યાએ આ જે વિધાન છે એ લખેલું નથી, પણ જ્યાં બેટા ડાયાગ્રામ આપેલો છે, જ્યાં આગળ ડાયાગ્રામ આપેલો છે એની નીચે લખેલું છે. એટલે ભૂલથી સ્કીપ ના થઈ જાય, એ વાંચવાનું રહી ના જાય, એ બેટા ખાસ ધ્યાનમાં રાખવાનું. એ બેટા ખાસ તમે ધ્યાનમાં રાખશો. તો આ એડિનો વાયરસ જે શ્વસન તંત્રને શું કરે? ચેપ લગાડે. એના સિવાય પણ કંજાઇવિટિસ અને બીજા અન્ય રોગો માટે જવાબદાર છે, પણ આપણે માત્ર આપણી ટેક્સ્ટ બુકને આધારે યાદ રાખીશું કે આ વાયરસ શું કરશે? તો જે શ્વસન તંત્રને શું કરે? તો રોગ લગાડવા માટે જવાબદાર છે, રોગ પ્રેરવા માટે શું છે? તો જવાબદાર છે. તો આ ડાયાગ્રામ તમારે ડ્રો કરવાનો છે, બરાબર? તો વિડિયો પોઝ કરો. આ ડાયાગ્રામ કમ્પ્લીટલી નોટ્સ બનાવવાની છે તમારે, એની અંદર ડ્રો કરવાનું છે, દરેક નામ નિર્દેશન એની અંદર તમારે લખવાનું છે, અને લેક્ચરની અંદર જે કેટલીક એક્સ્ટ્રા વાતો કરી એ પણ આપણે નોટ્સની અંદર લખવાની છે, બરાબર? ઓકે, તો આ એકવાર કાં તો સ્ક્રીનશોટ લઈ લો અથવા વિડિયો પોઝ કરી અને આટલું તમે લખી દેશો.
હવે જો કાં તો સ્ક્રીનશોટ અથવા તો તમે પોઝ કરી અને આ વિગત લખી દીધી હશે. હવે એનાથી આગળ વાત કરીએ તો બીજી બે ડાયાગ્રામની અંદર વાત કરેલી છે. એક વાયરસ તમે 11th ની અંદર ભણીને આયા, ટોબેકો મોઝેઇક વાયરસ. હવે આ જે વાયરસ છે એ વાયરસને તમે માઇક્રોસ્કોપની મદદથી એને 1 થી 1.5 લાખ ગણો મોટો કરો, એનું 1 થી 1.5 લાખ જેટલું વિવર્ધન કરો, એને મેગ્નિફાઈડ કરો 1 થી 1.5 લાખ ગણો, ત્યારે તમને રોડ શેપ દંડાકાર એટલે કે સળિયા જેવા આકારનો એ શું થશે? જોવા મળશે. અને બીજો એક કશા ધરાવતા ફ્લેજેલા ધરાવતા એક બેક્ટેરિયા દર્શાવ્યા છે. અને ફ્લેજેલા કશા હોય તો બોલો યાદ કરો, બેક્ટેરિયાની કશા કોની બનેલી બેટા? તો એ ફ્લેજેલિન પ્રોટીનની બનેલી હોય. જ્યારે સુકોષ કેન્દ્રીની અંદર જે કશા હશે તો એમાં સૂક્ષ્મ નલિકા હોય, સૂક્ષ્મ નલિકા ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી હોય, માટે એમાં ટ્યુબ્યુલિન પ્રોટીન શું થતું હોય? ભાગ લેતું હશે. તો આકૃતિ પણ તમે સરસ રીતે જોશો. અહીંયા આ જે ડાયાગ્રામ અને જે પ્રસ્તાવના હતી એની વાત આપણે કમ્પ્લીટ કરી. ઓકે, થેન્ક યુ.